ભાજપના નેતાઓ ઓફરો આપવા આવે છે, ઉપર લેવલના નેતાઓ ક્યારેક વાયા ધમકીઓ આપવાના પ્રયત્ન કરે છે. મેં હંમેશા આ લાઈન હું બોલ્યો છું કે હું ક્યારેય તૂટવાનો નથી. મને તોડી શકે એવડો તમારે ત્યાં કોઈ નેતા પેદા થયો નથી અને મને પૂરી શકે એવડી તમારી કોઈ ત્યારે તક બનાવી શક્યા નથી. જે દિવસે ચૂંટણી પહેલાના પ્રવચનોમાં મેં વાત કરી હતી, આજે પણ ચૂંટણી પછી એક પણ ઉમેદવાર અમારો નથી જીત્યો, તેમ છતાંય આજે થાનગઢની જનતા માટે વચન આપવા આવ્યો છું. જ્યાં જરૂર પડે ત્યાં તમારા ભાઈને યાદ કરો, તો જરૂર પડે ત્યાં અમારા જામબાદ ઉમેદવારોને યાદ કરજો. આ લડાઈ જ્યાં સુધી આ ખોડિયામાં પ્રાણ હશે ત્યાં સુધી થાનગઢની જનતા માટે લડવાના છીએ. અને જે લોકો કહે છે જે લુખાગીરી, ખંડણીખોરી અને અસામાજિક તત્વોનો જે ત્રાસ હતો, એ ત્રાસમાંથી મુક્તિ અપાવવા માટેની લડાઈ પર લડીશું. આવનાર સમયમાં તમામ કારખાનાવાળાને, તમામ બહેનોને, તમામ વેપારીઓને અમારો નંબર 1 જાહેરમાં આપીએ છીએ. કોઈને પણ અસામાજિક તત્વો હેરાન કરતા હોય, અમને એક વખત સંપર્ક અમારો કરજો. જો એમને એમની નાની યાદ ના કરાવી દઈએ તો જાહેર જીવન જરૂરી છે.